આજે આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ 8ના સ્વાધ્યાયના દાખલાની વાત કરીશું. એક્ઝામ્પલ નંબર 10. 10મા નંબરનો જે પ્રશ્ન છે એમાં એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રના જયાવર્તી દોલનોની આવૃત્તિ 2 × 10⁻10 હર્ટ્ઝ છે. એટલે અહીંયા તમને દોલનોની આવૃત્તિ ન્યૂ આપી દેવામાં આવેલી છે. કંપ વિસ્તાર એટલે મેક્સિમમ મૂલ્ય વિદ્યુત ક્ષેત્ર માટેનું, જેને આપણે E0 તરીકે ઓળખીએ છીએ. તો E0 આપી દેવામાં આવેલા છે. E0 બરાબર 8 વોલ્ટ પર મીટર. તરંગની તરંગ લંબાઈ કેટલી હશે? લેમ્બડા શોધવાના છે. એના પછી દોલન કરતા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર એટલે એને આપણે B0 તરીકે ઓળખીએ છીએ. B0 શોધવાના છે. અને દર્શાવો કે વિદ્યુત ક્ષેત્ર Eની સરેરાશ ઉર્જા ઘનતા, જેને આપણે રો ઓફ E સિમ્બોલ તરીકે ઓળખીએ છીએ. ચુંબકીય ક્ષેત્ર બીની સરેરાશ ઉર્જા ઘનતા જેટલી છે, જેને આપણે રો ઓફ બી તરીકે ઓળખીએ છીએ. આ બંને સરખા છે આવું બતાવવાનું છે. તો બરાબર સમજી લેજો. જે માહિતી આપેલી છે એની મદદથી તમારે કેટલી બાબતો શોધવાની છે? લેમ્બડા, B0 અને રો E અને રો બી. સારું, સૌથી પહેલાં તો જે માહિતી આપેલી છે એમાં આવૃત્તિ આપી દેવામાં આવેલી છે. અને વિદ્યુત ચુંબકીય તરંગો જો શૂન્યાવકાશમાં ગતિ કરતા હોય તો એનો વેગ જે છે એ પ્રકાશના વેગ જેટલો, એટલે કે 3 × 10⁸ મીટર પર સેકન્ડ હોય. હવે તમારે તરંગ લંબાઈ લેમ્બડા શોધવી છે તો C બરાબર F લેમ્બડા, આવું સૂત્ર તમે આગળ ભણ્યા હતા, અથવા ન્યૂ ઇન્ટુ લેમ્બડા. તો અહીંયા તરંગ લંબાઈ જે છે એના સૂત્ર કરતાં કરીશું તો શું બનશે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ C/F. હવે અહીંયા એફની જગ્યાએ આવૃત્તિના ન્યૂ સિમ્બોલ વડે બતાવેલી છે, બરાબર. તો C/ન્યૂ, અને હવે જે કિંમતો આપેલી છે ભરી દઈએ. તો સીનો જવાબ છે 3 × 10⁸, ન્યૂનો જવાબ છે 2 × 10⁻, અને આનું સાદરૂપ આપીશું તો 1.5 × 10⁻² મીટર થશે, અને જેને આપણે 0.015 મીટર તરીકે ઓળખીશું. તો આ પહેલા પ્રશ્નનો જવાબ પૂરો થયો. દોલન કરતા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર. હવે દોલન કરતું જે ચુંબકીય ક્ષેત્ર છે એનો કંપ વિસ્તાર મેળવવો હોય તો શું કરવું પડે? તો એના માટે માહિતી કઈ આપેલી છે પહેલાં એ જોવું પડે. તો માહિતીની અંદર તમારી જોડે વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર E0 આપી દેવામાં આવેલો છે 8. તો આની ઉપરથી તમે E/B બરાબર C અથવા E0/B0 બરાબર C સૂત્રનો ઉપયોગ કરી B0 બરાબર E0/C થશે. ચલો, E0નો જવાબ અહીંયા આપણને અહીંયા કેટલો આપેલો છે? 40. રકમમાં ભૂલ છે અહીંયા. આનો જે જવાબ છે એ આપણને કેટલો આપેલો છે? 48 છે. એટલે આ 48 વોલ્ટ પર મીટર જવાબ છે એનો. તો અહીંયા આ વેલ્યુ 48 આપી દેવામાં આવેલી છે, અને જેની કિંમત આપણે અહીંયા ભરી દઈએ છીએ તો 48 / 3 × 10⁸, એટલે કે 48/3 = 16 મળશે. 16 × 10⁻8 બરાબર 1.6 × 10⁻7. તો એનો આન્સર થયો. તો આ રીતે તમે આની જવાબની કિંમત મેળવી શકો છો. હવે વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જા ઘનતા, જેને આપણે રો ઓફ E તરીકે ઓળખીએ છીએ, એનું સૂત્ર તમે આગળ મેળવી ચૂક્યા છો, 1/2 ε0 E/rms². હવે જે સમીકરણ છે એની અંદર તમારે શાની જરૂર છે? તો એક તો પહેલી બાબત સમજી લો કે E/rmsની જગ્યાએ તમારે અહીંયા E0 આપેલા છે. તો પહેલાં તો શું કરવું પડે? E0/√2 કરી દેવું પડે સૂત્રની અંદર. એટલે આને કાઢી નાખી આની જગ્યાએ E0/√2 મૂકી દેવું પડે, અને પછી એની અંદર કિંમતો ભરવી પડે. તો આનું સાદરૂપ આપણે આ રીતે આપીશું. રો બી બરાબર 1/2 B² RMS/μ0. ચલો, અહીંયા આપણે આ જે બંને કિંમતો છે એનો અહીંયા સાદુરૂપ આપી દઈએ. તો આ સાદુરૂપ જે છે એ થોડી સરળતાથી અહીંયા એ લોકોએ ગુણોત્તર પરથી આપેલું છે, ઝડપથી આનો જવાબ મળે એટલા માટે. તો E/RMS/BRMS² લખાય, ગુણ્યા ε0 × μ0 લખાય. હવે
ERMS બાય BRMS હોય તો એને શું કહેવાય? તો કે સી કહેવાય. તો એની જગ્યાએ સીનો વર્ગ થાય, અહીંયા ઉપર વર્ગ છે એટલે, બરાબર. તો C² ગુણ્યા, હવે આ પણ જાણો છો કે સી બરાબર 1/√μ0ε0. તો આ જે સૂત્ર છે એની ઉપરથી આની જગ્યાએ શું લખાય? તો કે આની જગ્યાએ શું થશે? 1/c², બરાબર. અહીંયા આપણને આપેલું જ છે 1/c². તો હવે તમે જોઈ શકો છો કે આ કિંમતો ભરી દેવામાં આવે, c² ગુણ્યા 1/c², તો એક જવાબ થઈ જાય છે. આમ તો એ શું દર્શાવે છે કે રો ઓફ E એ રો ઓફ બી જેટલા છે, બરાબર. તો આ સહેલી રીત છે, તમે સીધે સીધી કિંમતો મૂકીને ગુણોત્તર લઈ સાદુરૂપ આપી શકો છો. આ સૂત્રો આવડતા હોવા જોઈએ. આ એક સૂત્ર અને બીજું જે સૂત્ર છે E/B = C. આ બે સૂત્રો જેને આવડતા હોય એને આમાં કોઈ તકલીફ પડે એવું નથી. બીજી રીત જે છે એ પણ જોઈ લઈએ. એની અંદર તમે જોઈ શકો છો કે ઉર્જા ઘનતાનું જે સૂત્ર છે એમાં તમે ERMSની જગ્યાએ E0/√2 મૂકો અને એનું વર્ગ કરશો તો E0²/2 થશે, અને આગળ ઓલરેડી 2 હતા, 1/4ε0 E0² મળશે. એ જ રીતે રો ઓફ બીનો જવાબ મેળવીશું તો 1/4 B02/μ0 મળશે. અને સેમ E0 બરાબર EB0, અહીંયા આવશે સી આવશે, એની જગ્યાએ CB0, અને C² બરાબર 1/μ0ε0. તો ρ E શું બનશે? ρ E તો કે ρ E 1/4ε0 c² B02, આવું બન્યું સમીકરણ. કારણ કે E0ની કિંમત ભરી દીધી. અને હવે આનું તમે સાદરૂપ આપો તો 1/4ε0/μ0, અને અહીંયા જે કિંમત હતી c²ની એ ભરી આપણે તો નીચે શું વધશે? એક વધારાનો ε0 મળશે, બરાબર. કારણ કે c²ની જગ્યાએ શું ભરી દીધું? અહીંયા c² છે એની જગ્યાએ શું ભરી દીધું? 1/μ0ε0. તો 1/μ0ε0 નીચે આવી ગયા, ε0 B² હતું જ અહીંયા. તો આ સમીકરણ આપણને અહીંયા પ્રાપ્ત થાય છે. અને આ સમીકરણનું થોડુંક સાદરૂપ આપીએ તો ε0 નીકળી જાય છે, 1/4 B²/μ0. અને આને આપણે શું કહી શકીએ? તો કે રો ઓફ બી કહી શકીએ. તો આ સાબિત થાય છે કે રો ઓફ E બરાબર રો ઓફ બી. બીજું કિંમતો મૂકીને પણ સાદુરૂપ આપી શકાય છે, પણ એટલી લાંબી પ્રોસેસમાં પડ્યા વિના આપણે સાબિત કરવાનું છે, માટે એની કિંમતો ભરતા નથી. કિંમતો મેળવવાનું કીધું હોત તો આપણે એની કિંમતો મેળવી લાવત, પણ આપણે માત્ર સાબિત કરવાનું છે, તો એ સાબિતી સૂત્રાત્મક પણ આપી શકાય છે. મિત્રો, 11મા નંબરના પ્રશ્નની વાત કરીએ. ધારો કે શૂન્ય અવકાશમાં રહેલ વિદ્યુત ચુંબકીય તરંગનું વિદ્યુત ક્ષેત્ર, અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપી દેવામાં આવેલું છે સૂત્ર સ્વરૂપે. હવે સમજો કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ 3.1 ન્યૂટન પર કુલમ, આ એકમ છે. cos 1.8 રેડિયન પર મીટર, આ પણ એકમ છે, ઇન્ટુ વાય પ્લસ 5.4 × 10⁶ રેડિયન પર સેકન્ડ ઇન્ટુ ટી I કેરેટ વડે રજૂ થાય છે. એટલે તમને અહીંયા કૌંસમાં આવું પદ આપેલું છે, આપણે ωt ± KY. હવે તમે એવું જાણો છો કે જો વાય દિશાની અંદર પ્રસરણ થતું હોય તો આ જે પદ છે એ નેગેટિવ આવે, ωt - KY આવે. પણ જો એક્સ દિશામાં એનું પ્રસરણ થતું હોય, ઋણવાય દિશામાં પ્રસરણ થતું હોય તો અહીંયા ωt + KY આવે. એટલે અહીંયા આ પદ પ્લસ છે તો એ કઈ ડાયરેક્શન બતાવે છે? -y અક્ષની દિશા બતાવે છે. -y અક્ષનો મતલબ થાય કે જે કેરેટ, પણ કેવા? -j કેરેટ. તો મિત્રો, અહીંયા પ્રસરણની દિશા કઈ હશે? તો જે પ્રસરણ દિશા છે એ -j કેરેટની મળશે, બરાબર. કેવી રીતે? તો એ વિદ્યુત ક્ષેત્રના સૂત્ર ઉપરથી જ ખબર પડી જશે. જો અહીંયા પ્લસ આવે તો માઇનસ, અને અહીંયા માઇનસ આવે તો પ્લસની ડાયરેક્શન મળે. સારું, આગળ પ્રશ્ન પૂછેલો છે તરંગ લંબાઈ કેટલી હશે? હવે મિત્રો, તરંગ લંબાઈ શોધવી હોય તો તમે જાણો છો કે આપણી જોડે જે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે E = E0 cos ωt + kx, એની સાથે
આપેલા સમીકરણને સરખાઈ દઈએ. તો આપેલું સમીકરણ આ રીતે છે, એકમો કાઢી નાખીને લખીએ આપણે તો 3.1 cos 5.4 ગુણ્યા 10⁶ ઇન્ટુ ટી વત્તા 1.8 વાય પાછળ આપેલું છે આઈ કેરેટ. બરાબર. તો આ સમીકરણને આની સાથે સરખાઈ દેવામાં આવે તો E0 બરાબર કેટલા મળે? તો E0 બરાબર 3.1 થશે. પછી ઓમેગા બરાબર 5.4 ગુણ્યા 10⁶ થશે અને કે બરાબર 1.8 થશે. એટલે આ ત્રણ વેલ્યુઓ તમે ડિફાઇન કરી નાખી. તરંગ લંબાઈ શોધવાની કીધી હોય તો તરંગ લંબાઈનું સૂત્ર કે બરાબર 2π/λ છે. હવે આ સમીકરણમાંથી લેમડાને શોધવો હોય તો લેમડા બરાબર 2π/k કરવું પડે. એટલે 2π/k કરીશું એટલે આપણને આનો જવાબ મળશે 3.489 મીટર. એનાથી આગળ જઈએ. સમીકરણ આપણા જોડે જે મળેલું છે એની ઉપરથી આપણે હવે આવૃત્તિ શોધવી છે. તો ઓમેગાનો જવાબ મળી ગયો આપણને સૂત્ર ઉપરથી 5.4 ગુણ્યા 10⁶ છે. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π ઇન્ટુ ન્યૂ, આવું સૂત્ર છે. તો આ સમીકરણમાંથી ન્યૂનો સૂત્ર કરતાં કરીએ તો ન્યૂ બરાબર ω/2π. ω/2π કરીશું તો 5.4 ગુણ્યા 10⁶ ભાગ્યા 2 ગુણ્યા 3.14 આવશે અને એનું સાદુરૂપ આપીશું તો 8.599 ગુણ્યા 10⁵ હર્ટ્ઝ થશે અને આને આપણે 0.86 મેગાહર્ટ્ઝ તરીકે ઓળખીશું. બરાબર. તો આ રીતે તમને આનો જવાબ પણ મળશે. અને છેલ્લે આના જે બીજા મૂલ્યો શોધવાનું કીધું છે એની વાત કરીએ આપણે. તો અહીંયા B0 શોધવાના કીધેલા છે, ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય. તો E0 અને B0 વચ્ચેનું રિલેશન જાણીએ છીએ. E0/B0 બરાબર C છે તો B0 બરાબર E0/C થાય અને બરાબર 3.1 ભાગ્યા 3 ગુણ્યા 10⁸ મળે અને આનું સાદુરૂપ આપીશું તો 1.033 ગુણ્યા 10⁻8 એટલે કે 10.3 નેનો ટેસ્લા મળશે. હવે આ નેનો ટેસ્લાવાળું જે પદ મળેલું છે એના આપણે નેનો ટેસ્લામાં લઈ જઈએ કે ના લઈ જઈએ એનાથી કોઈ ફેર પડવાનો નથી. તમે આટલા સુધી લખશો તો પણ ચાલશે. આગળ શોધવાનું કીધેલું છે ચુંબકીય ક્ષેત્ર માટેનું સમીકરણ લખવું. મિત્રો, ચુંબકીય ક્ષેત્ર માટેના સમીકરણ લખવા માટે માત્ર તમારે B0ની જરૂર છે અને ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે એ તમારે વિચારવાનું રહે. બરાબર. તો ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી રીતે નક્કી કરશો તમે? તો E સદિશ ક્રોસ B સદિશ પરથી પ્રસરણ દિશા મળે. આ શું આપે? પ્રસરણ દિશા. ચલો, પ્રસરણની દિશા તો તમને ખબર પડી ગયેલી છે. કઈ દિશામાં પ્રસરણ થાય છે? તો કે -j દિશામાં. પ્રસરણ કઈ દિશામાં છે? પ્રસરણની દિશા જે છે એ -j દિશામાં છે. હવે E ક્રોસ B, તો B કઈ દિશામાં છે અને E કઈ દિશામાં છે એ ક્લિયર કરી નાખીએ પહેલાં આપણે. પરિણામી જવાબ કઈ દિશામાં મળવો જોઈએ? તો કે -j. તો E કઈ દિશામાં આપેલો છે? તો Eની દિશા તમે આગળ જોઈ કે E એ અહીંયા આપણને કઈ દિશામાં મળે છે? I દિશામાં મળે છે. I એટલે x અક્ષની દિશામાં. તો ક્રોસ ખાલી જગ્યા કરીએ તો આપણને જવાબ -j મળે. તો I ક્રોસ k કરીએ તો -j જવાબ મળે. તો અહીંયા આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ કે કેરેટની દિશામાં હશે અને વિદ્યુત ક્ષેત્ર એ એક્સ અક્ષની દિશામાં હશે. બરાબર. તો આનું સૂત્ર આપણે આ રીતે લખીશું, B બરાબર B0 cos ky પ્લસ ઓમેગા ટી ઇન્ટુ કે કેરેટ. અને આ જે જવાબ મળેલો છે એમાં કિંમતો ભરી દઈએ B0ની તો 1.033 ગુણ્યા 10⁻8 કોસ, બાકીનું તો કૌંસવાળું પદ એમને એમ આવશે 1.8 વાય વત્તા 5.4 ગુણ્યા 10⁸ ટી ઇન્ટુ કે કેરેટ. તો આ રીતે તમારે આનો જવાબ લખવાનો છે. અને પ્રસરણની દિશા નક્કી કરવા માટે E ક્રોસ B વાળો નિયમ વાપરવાનો છે. આ દરેક જણાએ યાદ રાખવાનું છે આ ચેપ્ટરમાં. E ક્રોસ B બરાબર પ્રસરણ દિશા. બરાબર. આના ઉપરથી પ્રસરણ દિશા નક્કી થાય છે. અને બીજું એક સૂત્ર અહીંયા યાદ રાખીશું, E/B બરાબર C. આનો ઉપયોગ આપણે આગળ જતાં કરીશું. તો આ બંને સૂત્રો તમારે ધ્યાનમાં રાખવાના છે. મિત્રો, 12મા નંબરના પ્રશ્નની વાત કરીએ. એક 100 વોટના પ્રકાશ બલ્બની લગભગ 5% કાર્યક્ષમતાનું દ્રશ્ય વિકિરણમાં રૂપાંતર થાય છે. હવે બલ્બ આપી દીધેલો છે 100 વોટની એની ક્ષમતા છે, એમાંથી એ 5% ઉર્જાનું દ્રશ્ય પ્રકાશમાં રૂપાંતર, એટલે
એનો મતલબ કે પ્રકાશ 5% જ મળે છે. જે એનર્જી ખર્ચ થાય છે એમાંથી 5% ઉર્જા કયા ફોર્મમાં મળે છે? તો કે આપણને દ્રશ્ય પ્રકાશના સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. અને દ્રશ્ય વિકિરણની સરેરાશ તીવ્રતા નીચેના કિસ્સાઓ માટે કેટલી હશે? તીવ્રતા શોધવાની કીધેલી છે. તીવ્રતા કોને કહેવાય? ખ્યાલ છે? તો તીવ્રતા એટલે અહીંયા પાવર ભાગ્યા ક્ષેત્રફળ. પાવરને ક્ષેત્રફળ વડે ભાગી નાખવામાં આવે તો આપણને શું મળે? તીવ્રતા મળે. હવે દ્રશ્ય પ્રકાશ સ્વરૂપે જે ઉર્જા રૂપાંતરિત થતી હોય ને એ આપણા માટે મહત્ત્વની છે. એટલે કેટલો પાવર ખર્ચે છે બલ્બ? તો કે 100 વોટનો પાવર ખર્ચે છે. એમાંથી એ 5% ઉર્જા કયા ફોર્મમાં રૂપાંતરિત કરે છે? તો કે દ્રશ્ય પ્રકાશની અંદર. તો અહીંયા મિત્રો તમારે સમજી લેવાનું છે કે આ જે પાવર છે પ્રતિ સેકન્ડે જે ઉર્જા મળે છે એ કયા ફોર્મમાં મળે છે? અહીંયા દ્રશ્ય પ્રકાશ સ્વરૂપે મળે છે. તો દ્રશ્ય પ્રકાશ સ્વરૂપે જે ઉર્જા મળે છે એ જ આપણા માટે મહત્ત્વની બને છે. એટલે 5% ગણ્યા પછી આપણને 5 વોટ મળે છે. હવે આ 5 વોટ જે છે એ 1 મીટર અંતરે કેટલી તીવ્રતા આપે અને 10 મીટર અંતરે કેટલી તીવ્રતા આપે? તો તમને ખ્યાલ છે કે તીવ્રતા એ અંતરના સાથે વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે. એટલે અહીંયા તીવ્રતાનું આપણે સૂત્ર વાપરીએ, બરાબર? તો શું બનશે? તો કે તીવ્રતા I બરાબર P/A અને અહીંયા I બરાબર P ભાગ્યા 4πr². હવે આ કેવી રીતે આવ્યું? તો ધારો કે અહીંયા બલ્બ છે તો અહીંયાથી જે પણ અંતર લેવામાં આવે તો અહીંયા એક ગોળાકાર ભાગ પૃષ્ઠ વિચારવાનું થાય અને આ ગોળો આખો બને તો એનું તમારે શું લેવાનું થાય? ધારો કે વિચાર લો કે આ એક ગોળાકાર ભાગ છે, અહીંયા બલ્બ છે, તો અહીંયાથી એના સેન્ટરથી અંતરો સરખા થવાના બધી સાઈડે, અને આ પોઝિશન તમે વિચારો છો તો ગોળાનું ક્ષેત્રફળ 4πr² થાય. હવે પહેલી વખતે કેટલું અંતર કીધું છે? 1 મીટર અંતરે. તો પીનો જવાબ 5 લાયા, 4 × 3.14 × 1² અને આનું સાદુરૂપ આપીશું તો 0.3981 વોટ પ્રતિ મીટર² તીવ્રતા મળે છે. અને એને રૂપાંતરિત કરીએ એવરેજ કરીને તો એની વેલ્યુ મળે છે એપ્રોક્સિમેટ વેલ્યુ 0.4 વોટ પર મીટર². એ જ રીતે બીજો પ્રશ્ન પૂછ્યો છે 10 મીટર અંતરે કેટલી હશે? તો 10 મીટર અંતરે શોધવાનું કીધું હોય તો તમારે એ જ સમીકરણ વાપરવાનું છે અને એની અંદર તમારે શું ફેરફાર કરવાનું છે? આરની કિંમત બદલી દેવાની છે. તો આરની જગ્યાએ હવે 10 મૂકી દઈએ તો 5/4 × 3.14 × 10² અને આ રીતે કરીશું તો મેં કહ્યું એ પ્રમાણે તીવ્રતા અંતર સાથે વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે. તો અહીંયા જવાબ જે મળેલો છે એ 0.004 વોટ પર મીટર². એટલે આ રીતે તમારે આ પ્રશ્ન પૂછાય અલગ અલગ અંતરો માટે એ રીતે મેળવવાનું છે. ઇન શોર્ટ, તીવ્રતાની ખબર હોવી જોઈએ. તીવ્રતા એટલે ઉર્જા ભાગ્યા સમય ગુણ્યા ક્ષેત્રફળ, બરાબર? આ સમીકરણ પણ વાપરીએ છીએ ઘણી વખતે. તીવ્રતા I બરાબર ઉર્જા U ભાગ્યા ક્ષેત્રફળ ગુણ્યા સમય. તો આ રીતે આપણે એને ગણીશું.